નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારા બધાનું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 17 જાન્યુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાના મિનિયાપોલિસમાં 3 બાળકોની માતા રેની નિકોલની કરુણ મોતે આખા વિશ્વને હચમચાવી દીધું છે. શું આ એક એજન્ટની સ્વ બચાવમાં લીધેલું પગલું હતું કે આયોજિત હત્યા? સીસીટીવી ફૂટેજ અને ફેડરલ એજન્સીઓના દાવા વચ્ચે સર્જાયું છે મોટું સસ્પેન્સ. કરોડોનું ફંડિંગ અને 2 ભાગમાં વેચાયેલું અમેરિકા. જાણો આ હાઈ પ્રોફાઇલ કેસનું ગૂંચવાયેલું સત્ય. આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો ન્યૂ જર્સીના મોરિસ ટાઉનમાં અચાનક ત્રાટકેલા માસ્કધારી એજન્ટોએ મચાવ્યો ખળભળાટ. લોન્ડ્રીમાં ગયેલા વિદ્યાર્થીની ધરપકડ અને રસ્તા પર રઝળતી 6 વર્ષની બાળકીની ચીસોએ માનવતાને શર્મચાર કરી દીધી છે. સરકારનું ગુપ્ત મેટ્રો સર્જ ઓપરેશન કે સામાન્ય જનતા પર અત્યાચાર. જાણો કેમ આખું શહેર વિસલ વગાડીને એકબીજાને કહી રહ્યું છે કે સાવધાન. આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો પીઆર અને લાખોની કમાણી હોવા છતાં અમેરિકા કે પછી કેનેડાની જિંદગી હવે પછી કેમ બની રહી છે એકદમ સ્વાદવિહીન. એક ભારતીય મહિલાની ચોંકાવનારી આપવીતી, જેણે રિવર્સ માઇગ્રેશનનો માર્ગ પકડ્યો. ભયાનક ઠંડી, સામાજિક એકલતા અને હેલ્થ કેરની લાંબી લાઈનો સામે ભારતની જીવંતતાની જીત. જાણો કેમ વિદેશમાં સેટલ થયેલા ભારતીયો હવે ફરીવાર પાછા વતન તરફ પાછા વળી રહ્યા છે. આ પછીના સમાચારની આપણે વાત કરીએ તો સત્ય નંડેલા અને સુંદર પિચાઈ જેવા દિગ્ગજોની સફળતાથી અમેરિકામાં કેમ ફેલાઈ રહી છે ઈર્ષાની આગ. 71% H-1B વિઝા અને અબજો ડોલરની કંપનીઓ પર ભારતીયોનો કબજો હવે સ્થાનિકમાં નફરત પેદા કરી રહ્યો છે. નોકરી ચોરના લેબલ અને વધતા હેડ ક્રાઇમ વચ્ચે શું ભારતીય ડાયસ્પોરા હવે અમેરિકામાં સુરક્ષિત છે? જાણો આર્થિક યુદ્ધનું સત્ય. આ બધા જ સમાચારની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે હું તમારી સામે એક એવા સમાચાર લઈને આવ્યો છું જે સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણ કે ન્યૂ જર્સીના મોરિસ ટાઉન શહેરમાં અચાનક કંઈક એવું બન્યું જેણે આખા અમેરિકામાં ખળભળાટ મચાવી દીધો છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સવારના સમયે જ્યારે લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હોય ત્યારે અચાનક માસ્ક પહેરેલા એજન્ટો આવીને લોકોને ઉઠાવવા લાગે તો શું થાય? એક નિર્દોષ હાઈસ્કૂલનો વિદ્યાર્થી જેને માત્ર કપડાં ધોવા તે ગયો હતો તેને કેમ જેલમાં પૂરવામાં આવ્યો? અને એક 6 વર્ષની માસૂમ બાળકી રસ્તા પર રડતી રડતી કેમ રઝળી પડી? આ બધી જ હકીકત પાછળ એક મોટું ઓપરેશન છે જેની પૂરી વિગત આજે હું તમને આ વિડીયોમાં આપીશ. કારણ કે આ માત્ર સમાચાર નથી પણ માનવતા અને કાયદા વચ્ચેની એક મોટી લડાઈ છે. જાન્યુઆરી 2026ના બીજા અઠવાડિયામાં ન્યૂ જર્સીના મોરિસ ટાઉન વિસ્તારમાં વાતાવરણ એકદમ બદલાઈ ગયું જ્યારે રવિવારે સવારે 10:15 ફેડરલ એજન્ટોની 6 ગાડીઓ જે સ્પીડવેલ એવન્યુ પર આવીને પહોંચી. આ ઓપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે સ્થાનિક પોલીસ કે મેયરને પણ તેની જાણ કરવામાં નહોતી આવી. એજન્ટોએ વોશિંગ સેન્ટર, પછી બેકરી અને ગેસ સ્ટેશન જેવી જગ્યાઓ પર દરોડા પાડ્યા અને કુલ 11 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી, જેમાં સૌથી વધુ ચર્ચામાં 17 વર્ષના જુઆન ડેનિયલ મેન્ડોઝાની થઈ રહી છે, જે મોરિસ ટાઉનમાં હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે અને જ્યારે લોન્ડ્રીમાં કપડાં ધોવા ગયો ત્યારે તેને પકડી લેવામાં આવ્યો હતો. તેને પકડતી વખતે તેને ઈજા પણ થઈ હતી અને આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સાથે જ એડોની મિન્સિયા રોડ્રીઝ નામની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, જે પોતાની 6 વર્ષની દીકરી માટે જમવાનું લેવા ગયો હતો અને તેના ગયા પછી તેની દીકરી રસ્તા પર એકલી રડતી જોવા મળી હતી. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ પેદા કરી દીધો છે. જોકે આ મામલો કોર્ટમાં પહોંચતા જ જજ એવલિન પેડીને ધરપકડને ગેરકાયદેસર ગણાવી અને તેને તાત્કાલિક મુક્ત કરવાનો પણ આદેશ અપાયો હતો. ઓપરેશન સરકાર મેટ્રો સર્જ તરીકે ઓળખાવી રહ્યું છે.
અને તેમનો દાવો છે કે તેઓ ગુનેગારોને પકડી રહ્યા છે, પરંતુ સ્થાનિક લોકો અને નેતાઓ તેને સામાન્ય જનતા પરનો અત્યાચાર ગણાવી રહ્યા છે. ન્યૂ જર્સીના સરકારે હવે આ બાબતે કડક વલણ અપનાવ્યું છે અને ઇમિગ્રેશનના રક્ષણ માટે નવા કાયદાઓ પસાર કરાશે, જે ફેડરલ એજન્ટોની સત્તા પર અંકુશ લગાવશે. અને મોરિસટાઉનના વેપારીઓ અને રહેવાસીઓ હવે એટલા ડરી ગયા છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ હવે ગભરાઈ રહ્યા છે. અને સ્થાનિક યુવાનોએ એજન્ટોની ગાડીઓ આવે તે એકબીજાને સાવધાન કરવા માટે વિસલ વગાડવાની સિસ્ટમ પણ શરૂ કરી દીધી છે. મિત્રો, અત્યારે મોરિસટાઉન એ કાયદાકીય લડાઈનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે, જ્યાં એક તરફ સરકાર પોતાનું ઓપરેશન ચલાવી રહ્યું છે અને બીજી તરફ સામાન્ય જનતા પોતાના હકો માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. મિત્રો, આ સમગ્ર ઘટનાક્રમ આગામી સમયમાં અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં મોટો ફેરફાર લાવી શકે છે. અને અત્યારે આખું ન્યૂ જર્સી આ લડાઈમાં એક જૂથ થઈને ઊભું રહી ગયું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેનેડા કે અમેરિકા જેવા વિકસિત દેશોમાં લાખોની કમાણી, લક્ઝરી લાઈફ અને PR હોવા છતાં પણ કોઈ વ્યક્તિ ત્યાંની જિંદગીને સ્વાદ વગરની કેમ કહી શકે? આજે એક એવી ભારતીય મહિલાની સત્ય ઘટના વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું, જેણે કેનેડાની ઝાકમઝોળ છોડીને ભારત પાછા આવવાનો નિર્ણય લીધો છે. અને તેની પાછળના કારણો જાણીને તમે પણ ચોંકી જવાના છો, કારણ કે આ માત્ર એક વ્યક્તિની નહીં પણ હજારો ભારતીયોની આ વાર્તા છે. કેનેડામાં કે પછી અમેરિકામાં સેટલ થયા પછી ભારતીય પ્રોફેશનલ અત્યારે એક વિચિત્ર પરિસ્થિતિમાં મુકાઈ જાય છે, જેને રિવર્સ માઇગ્રેશન કહેવામાં આવે છે. મિત્રો, આ કેનેડાની અંદર આર્થિક સુરક્ષા તો છે, પણ ત્યાં રહેતા લોકો અનુભવે છે કે તેમની જિંદગી એકદમ એકલતાથી ભરાયેલી અને સ્વાદવિહીન બની ગઈ છે, જ્યાં તેમને મજા જ નથી આવતી. ભારતમાં આપણે જે સામાજિક તાણાવાણામાં જીવીએ છીએ, જ્યાં પાડોશીઓ કે પછી મિત્રો કે સગા સંબંધીઓનો સાથ હોય છે, તેની ખોટ ત્યાં બહુ તેમને દેખાઈ રહી છે. કેનેડામાં લોકો ભલે સભ્ય હોય, પણ તે એકદમ અંતર જાળવીને રાખે છે. ત્યાં કોઈની પાસે એકબીજા માટે સમય જ નથી હોતો અને બધું જ શેડ્યુલ પ્રમાણે ચાલતું હોય છે, જેમના કારણે ખાસ કરીને એકલી રહેતી મહિલાઓમાં માનસિક તણાવ અને એકલતાનું પ્રમાણ હવે ખૂબ જ વધી ગયું છે. મિત્રો, આંકડા તો આપણે જોઈએ તો ત્યાં સુધી કહે છે કે દક્ષિણ એશિયાઈ મહિલાઓ જ્યારે કેનેડા જાય છે, ત્યારે પહેલા 4 કે 3 વર્ષ તેમનું સ્વાસ્થ્ય યુરોપિયન લોકો કરતાં 3 થી 5 ગણું વધારે ઝડપી બગડે છે, કારણ કે ત્યાંની ભયાનક ઠંડી અને સામાજિક એકલતા સીધી અસર કરે છે. જોકે ભારત પાછા આવવું એ પણ કોઈ નાની વાત નથી, ખાસ કરીને એવી મહિલાઓ માટે જે 30 વર્ષની ઉંમર વટાવી ચૂકી છે, સિંગલ છે. ભારતમાં હજુ પણ લગ્નને લઈને સામાજિક દબાણો છે, તે આવી મહિલાઓ માટે મોટો પડકાર બને છે. પણ સારી વાત એ છે કે હવે ભારતમાં પણ પરિવર્તન આવી રહ્યું છે અને 2030 સુધીમાં લગભગ 45% મહિલાઓ પોતાની મરજીથી સિંગલ રહેવાનું પસંદ કરી શકે છે, તેવું અનુમાન લગાવી શકાય છે. ભારતમાં આવતા પ્રોફેશનલ્સ માટે બીજી મોટી સમસ્યા ભાડે ઘર લેવાની હોય છે, જે ભારતથી કેનેડા કે અમેરિકા જાય છે તેમને. જ્યારે સોસાયટીના લોકો કે મકાન માલિકો સિંગલ મહિલાઓ પર ખોટી રીતે વોચ રાખતા હોય છે અથવા નૈતિકતા નામે રોકટોક કરતા હોય છે, જે કેનેડા કે અમેરિકા જેવી આઝાદી ભોગવીને આવેલા લોકો માટે અઘરું પણ પડે છે જ્યારે તે ભારત આવે છે. આ સિવાય કામની સંસ્કૃતિમાં પણ મોટો તફાવત છે. કેનેડા કે અમેરિકામાં કામના કલાકો નક્કી હોય છે અને વીકેન્ડમાં કોઈ ડિસ્ટર્બ નથી કરતું, જ્યારે ભારતમાં ઓફિસ કલ્ચર થોડું વધારે દબાણવાળું હોય છે, પણ તેની સામે અહીં પગાર પણ હવે સારો મળે છે. અને વિદેશી અનુભવ ધરાવતા લોકોને કંપનીઓ 30 થી 35% વધુ સેલેરી આપવા પણ અત્યારે ભારતમાં વધારે સેલેરી તેમને ભારતમાં આપે છે. ભારત આવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં ટેકનોલોજીને કારણે સુવિધાઓ વધી ગઈ છે અને બ્લિંકિટ કે પછી નો બ્રોકર જેવી એપથી 15 મિનિટમાં સામાન ઘરે પણ આવી જાય છે. અને હેલ્થકેરની વાત કરીએ તો કેનેડામાં ઓપરેશન માટે મહિનાઓ સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે, જ્યારે ભારતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં તુરંત તેમને સારવાર મળી જતી હોય છે. જો કે કોઈ NRI ભારત પાછા આવવાનું વિચારતો હોય તો તેમણે RNOR ટેક્સ અને જે છે તેમનો લાભ લેવો જોઈએ, કારણ કે જેનાથી તમે જુઓ તો 3 વર્ષ સુધી વિદેશમાં કમાણી પર ટેક્સ નથી ભરવો પડતો.
અંતે તો એટલું જ કહી શકાય કે કેનેડા હોય કે અમેરિકાની જિંદગી હોય, સ્થિરતા તો છે, પણ ભારતીય જીવનમાં જે જીવંતતા છે, લાગણીઓ છે, જે સ્વાદ છે, તે ત્યાં નથી મળતો. એટલે જ હવે લોકો ડોલર કરતાં દિલની શાંતિને વધુ મહત્વ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શું તમને ખબર છે કે જે ભારતીયો પોતાની મહેનતથી અમેરિકાની મોટી કંપનીઓ પર રાજ કર્યું છે, આજે એ જ સફળતા તેમના માટે જોખમ બની રહી છે. સત્ય નંદેલા અને સુંદર પિચાઈ જેવા દિગ્ગજના કારણે પેદા થયેલી ઈર્ષા હવે એક ભયાનક નફરતમાં બદલાઈ રહી છે, જે ભારતીય ડાયસ્પોરા માટે અસ્તિત્વનો ખતરો બની રહી છે. આજે આપણે વાત કરીશું એવા ગંભીર વિષય પર જે દરેક ભારતીયો માટે જાણવો ખૂબ જરૂરી છે. જો તમે અમેરિકામાં રહો છો તો તમારે ખૂબ જરૂરી છે એનઆરઆઈ છો. અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ વધી રહેલા નફરત અને સંસ્થાગત સત્તાના સંઘર્ષની આ સત્ય ઘટના છે. વર્ષ 2023 થી 2026 કે 25ના સમયગાળામાં ભારતીય સમુદાય માટે સંજોગો ખૂબ જ બદલાયેલા છે. અત્યાર સુધી ભારતીયોને એક એવા આદર્શ લઘુમતી તરીકે જોવામાં આવતા હતા જેઓ ભણેલા ગણેલા છે અને અમેરિકાના વિકાસમાં ફાળો આપે છે. પરંતુ 2025 સુધીમાં આ સફળતા એટલી વધી ગઈ કે સ્થાનિક અમેરિકનોમાં એક પ્રકારનો આર્થિક ડર પેદા થઈ ગયો કે ભારતીયોની સફળતાને હવે સહકાર તરીકે નહીં પણ અમેરિકન સંસાધનો પરનો કબજો તરીકે જોવામાં આવી રહી છે. ફોર્ચ્યુન 500 કંપનીઓમાં દર 10માંથી એક સીઈઓ ભારતીયો મૂળના છે. માઇક્રોસોફ્ટના સત્ય નંદેલા અને આલ્ફાબેટના સુંદર પિચાઈ અને ફેડેક્સમાં રાજ સુબ્રમણ્યમ જેવી હસ્તીઓ કુલ $6.5 ટ્રિલિયન વધુની માર્કેટ કેપિટલ ધરાવતી કંપનીઓનું સંચાલન કરી રહ્યા છે. આ સફળતાના કારણે સોશિયલ મીડિયા પર એવા મોટા અને ખોટા પ્રચાર શરૂ થયા છે કે ભારતીય અમેરિકા પર કબજો કરી રહ્યા છે. આ નફરત માત્ર ડિજિટલ પ્લેટફોર્મ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ શારીરિક હુમલાઓ સુધી પણ પહોંચી ગઈ છે. એફબીઆઈના આંકડા આપણે જોઈએ તે મુજબ 2023 અને 2024માં ફેડ ક્રાઇમના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને શીખ અને હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. શીખ સમુદાય અમેરિકામાં ત્રીજા સૌથી વધુ નિશાન બનતો ધાર્મિક સમુદાય બની ગયો છે, જ્યારે હિન્દુ સમુદાય વિરુદ્ધની નફરતમાં 2015 થી 2024 વચ્ચે જોઈએ તે 420% વધારો થયો છે. એક્સ જેવા પ્લેટફોર્મ પર હજારો પોસ્ટ એવી ફેલાવવામાં આવી રહી છે જેમાં ભારતીયોને નોકરીચોર કે પછી ઘૂસણખોર તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને H-1B વિઝા પ્રોગ્રામને લઈને અમેરિકામાં ભારે રોષ છે, કારણ કે 2024માં 71% H-1B વિઝા ભારતીયોને મળ્યા હતા. રાજકીય ક્ષેત્રે પણ અમેરિકા ફર્સ્ટની નીતિ હેઠળ કાયદેસરના વસાહતીઓને પણ શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે. વેરાઝાઇન અને ફેડેક્સ જેવી મોટી કંપનીઓમાં પણ જાતિવાદ અને ભેદભાવના કાયદાકીય કેસો વધી રહ્યા છે. આખી પરિસ્થિતિને કારણે હવે અમેરિકામાં રહેતા ભારતીયોમાં અસુરક્ષાની ભાવના જન્મી છે. ઘણા લોકો હવે ભારત પાછા ફરવાનું વિચારી રહ્યા છે, જેને રિપાર્ટિએશન એન્ઝાઇટી કહેવામાં આવે છે. આ માત્ર સામાજિક સમસ્યા નથી, પણ ભારત અને અમેરિકાના ભૌગોલિક સંબંધો પર પણ તેની અસર પડી રહી છે. ટ્રેડ વોર અને ટેરિફ વિવાદો આ નફરતની આગમાં ઘી ઉમવાનું પણ વધારે કામ કરી રહ્યા હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. ટૂંકમાં ભારતીય ડાયસ્પોરા જે અત્યાર સુધી બંને દેશો વચ્ચે વિશ્વાસનો સેતુ હતો, તે આજે આર્થિક અને સામાજિક સંઘર્ષની વચ્ચે ફસાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. આવનારો સમય શું કહેશે તે આપણે બધાને જોવું રહ્યું. અત્યારે અમેરિકાના મિનિયાપોલિસમાં એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેણે આખા વિશ્વને અચમચાવી દીધું છે. એક તરફ એક નિર્દોષ માતાનું મોત થયું છે, તો બીજી તરફ એક ફેડરલ એજન્ટના બચાવવામાં લાખો ડોલર ભેગા થઈ રહ્યા છે. પરંતુ આની પાછળ સત્ય શું છે? શું આ એક આયોજિત હત્યા હતી કે પછી પોતાની ફરજ બજાવતા લેવાયેલું એક પગલું? આ આખી ઘટના પાછળમાં જે સસ્પેન્સ અને પુરાવાઓ સામે આવ્યા છે તે જાણીને તમારા હોશ ઉડી જશે. તો અંત સુધી બન્યા રહેજો. ખાસ રિપોર્ટમાં 7 જાન્યુઆરી 2026ની એ સવાર મિનિયાપોલિસના પોર્ટલેન્ડ એવન્યુ પર ક્યારેય ન ભૂલાય તેવી સાબિત થઈ, જ્યારે આઈસ એટલે કે ઇમિગ્રેશન એજન્ટ
જોનાથન રોશે અને એક અમેરિકન નાગરિક રેની નિકોલ ગુડ સામે આવી ગયા હતા. અને રેની નિકોલ, જે 3 બાળકોની માતા હતી, તે પોતાના 6 વર્ષના દીકરાને સ્કૂલે મૂકીને પરત ફરી રહી હતી. ત્યારે તેના સામે ફેડરલ એજન્ટો આવ્યા અને આમનો સામનો થયો, જેઓ તે વિસ્તારમાં એક દરોડો પાડી રહ્યા હતા. સીસીટીવી અને લોકોના મોબાઈલના વિડીયોમાં કેદ થયેલી માહિતી મુજબ આપણે જોઈએ તો સવારે 9:35 રેની પોલની કાર રસ્તામાં અટવાઈ ગઈ હતી અને એજન્ટ જોનાથન રોશે તેની હિલચાલ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં વાતચીત સામાન્ય હતી, પણ અચાનક જ ધીમે ધીમે પરિસ્થિતિ વણસી અને માત્ર 2 મિનિટની અંદર જ એજન્ટ જોનાથને પોતાની સર્વિસ ગન કાઢીને રેની નિકોલ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પરંતુ વાત તો આ બધી ખબર જ છે. આ ઘટના બાદ અમેરિકામાં મોટો વિવાદ છેડાઈ ગયો, કારણ કે સરકાર અને તપાસ એજન્સીઓના દાવા અલગ અલગ પડી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસન અને હોમલેન્ડ સિક્યુરિટી આ ઘટનાને આતંકવાદ સાથે જોડી રહ્યા છે અને તેમનું કહેવું છે કે રેનીએ એજન્ટ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે એજન્ટને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. પરંતુ આપણે, જો તમે વિડીયો જોયો હશે, ફોરેન્સિક પુરાવાઓ અને વિડીયોમાં અલગ જ વાર્તા દેખાઈ રહી છે. વિડીયોમાં તમે જોશો તો તમને દેખાશે સ્પષ્ટ કે જોનાથન ફાયરિંગ કરતી વખતે પોતાના પગ પર ઊભો હતો અને તેને કોઈ ગંભીર ઈજા નહોતી થઈ. એટલું જ નહીં, પણ મેડિકલ રિપોર્ટમાં રેનીને 4 ગોળીઓ વાગી હોવાનું સામે આવ્યું છે, જેમનાથી આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો. અને હવે આ કેસમાં કાયદાકીય લડાઈ સામે આર્થિક લડાઈ પણ શરૂ થઈ ગઈ. રેની નિકોલના પરિવારને મદદ કરવા માટે લોકોએ માત્ર 48 કલાકની અંદર જ $1.5 મિલિયન, એટલે કે અંદાજે જોઈએ તો આપણે ભારતમાં 12 કરોડથી વધુ રૂપિયાઓ દાન ભેગું કરી લીધું. લોકો રેનીને એક નિર્દોષ માતા અને લેખિકા તરીકે જોઈ રહ્યા છે, જે માત્ર ત્યાં હાજર હતી. બીજી બાજુ એજન્ટ જોનાથન રોશના સમર્થનમાં પણ $750, એટલે કે 7.5, એટલે કે $7,50,000 વધુ ફંડ એકઠું થયું છે, જેમાં અબજોપતિ રોકાણકારો પણ સામેલ છે. આ ફંડિંગના કારણે અત્યારે સોશિયલ મીડિયા અને જે ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ પર પણ વિવાદ થઈ રહ્યો છે. શું કોઈ હિંસક ઘટનામાં સામેલ વ્યક્તિ માટે પૈસા ઉઘરાવી શકાય? આ ઘટનાએ અમેરિકાના 2 ભાગ પાડી દીધા. અત્યારે મિનેસોટા રાજ્ય સરકાર અને ફેડરલ સરકાર વચ્ચે પણ તપાસને લઈને જંગ જામ્યો છે. રાજ્યની પોલીસને પુરાવાઓ અડવા દેવામાં આવતા જ નથી અને ફેડરલ એજન્સીઓ આખા કેસ પોતાના કબજામાં લઈ લીધો છે. અને સેનેટર કોરી બુકર જેવા નેતાઓ હવે ફેડરલ એજન્ટો માટે નવા કાયદા લાવવાની પણ માંગ કરી રહ્યા છે, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટનામાં જે પણ હોય તે પારદર્શકતા જળવાઈ રહે. એજન્ટોના બોડી કેમેરા હંમેશા ચાલુ રહે. આ કેસ માત્ર એક શૂટિંગની ઘટના નથી, પણ અમેરિકાના કાયદા અને વ્યવસ્થા સામે ઉઠેલો એક મોટો સવાલ છે. સત્ય શું છે તે તો તપાસ પછી જ ખબર પડશે, પણ ઘટનાએ આખા દેશને રસ્તા પર ઉતારી દીધો છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે.